નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલિતાણામાં સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ચાલિયા વ્રતની ઉજવણી કરવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિતાણામાં સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ચાલિયાના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉત્સવ દરમિયાન ઉંડેરો ધામ ભગવાન ઝૂલેલાલ મંદિરમાં દર્શનાર્થે સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી। સિંધી સમાજે 40 દિવસ દરમિયાન સાદગીવાળું જીવન, સાત્વિક આચરણ તેમજ ઉપવાસ રાખીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા। ઉત્સવ દરમિયાન ઉંડેરો ધામ ઝૂલેલાલ મંદિરમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવ્યા હતા। દરરોજ સવારથી પૂજા અર્ચના, ભાહેરાણા સાહેબ, પંજડા, પલ્લવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। વ્રતધારકોએ 40 દિવસના કઠોર વ્રત પૂરા કરી ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરી શોભાયાત્રાના રૂપે શેત્રુંજી ડેમ પર પધરામણી કરી। ઉંડેરો ધામ ઝૂલેલાલ મંદિરમાં રાત્રે લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રસાદ ગ્રહણ કરી ઉપવાસ પૂર્ણ કરવામાં આવ્યા હતા, જેમાં સિંધી સમાજના મુખીઓ, પૂજારીઓ, સેવાદારીઓ, ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.